મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગાંધીજીના જીવન ચરિત્ર વિશે જાણીશું. તો મિત્રો, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તે એક ભારતીય વકીલ, રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમને સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી. 1914માં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ તેમના માટે માનવવાચક શબ્દ મહાત્માનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના એક હિન્દુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા ગાંધીજીએ લંડનના ઇનર ટેમ્પલમાં કાયદાની તાલીમ લીધી હતી અને જૂન 1891માં 22 વર્ષની વયે તેઓ બેરિસ્ટર તરીકે નિયુક્ત થયા હતા. ભારતમાં કારકિર્દીની શરૂઆતના 2 વર્ષો દરમિયાન તેઓ કાયદાની સફળ પ્રેક્ટિસ શરૂ કરી શક્યા ન હતા. તેઓ 1893માં એક મુકદ્દમામાં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ 21 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા. અહીં તેમણે પોતાના પરિવારનું પાલન પોષણ કર્યું અને નાગરિક અધિકારો માટેની ઝુંબેશમાં સૌપ્રથમ અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. 1915માં 45 વર્ષની વયે તેઓ ભારત પાછા ફર્યા અને ટૂંક સમયમાં જ ખેડૂતો, ખેતમજૂરો અને શહેરી મજૂરોને વધુ પડતા જમીનવેરા અને ભેદભાવ સામે વિરોધ કરવા સંગઠિત કરવાનું શરૂ કર્યું. 1921માં ભારતીય રાષ્ટ્રવાદી કોંગ્રેસનું નેતૃત્વ સંભાળીને ગાંધીજીએ ગરીબી હળવી કરવા, મહિલાઓના અધિકારોનું વિસ્તરણ કરવા, ધાર્મિક અને વંશીય સૌંદર્યનું નિર્માણ કરવા, અસ્પૃશ્યતાનો અંત લાવવા અને સૌથી વધુ તો સ્વરાજ અને સ્વશાસનની હાંસલ કરવા રાષ્ટ્રવાદી ઝુંબેશ ચલાવી હતી. ગાંધીજીએ હાથેથી કાતેલા સૂતરથી વણાયેલી ટૂંકી ધોતીને ભારતના ગ્રામીણ ગરીબો સાથેની ઓળખના પ્રતીક રૂપે અપનાવી હતી. તેમણે આત્મનિર્ભર રહેણાંકનું સમુદાયમાં રહેવાનું શરૂ કર્યું, સાદું ભોજન લેવાનું શરૂ કર્યું અને આત્મનિરીક્ષણ અને રાજકીય વિરોધ બંનેના સાધન તરીકે લાંબા ઉપવાસ કરવાનું શરૂ કર્યું. સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રવાદને સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવામાં સફળ રહેલા ગાંધીજીએ 1930માં 400 કિલોમીટર એટલે કે 250 માઇલની દાંડી કૂચના માધ્યમથી બ્રિટિશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરને પડકારવામાં અને 1942માં અંગ્રેજોને ભારત છોડવાની હાંકલ કરીને તેમણે આગેવાની લીધી હતી. તેઓ ઘણીવાર દક્ષિણ આફ્રિકા તેમજ હિંદમાં ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. ધાર્મિક બહુલવાદ પર આધારિત સ્વતંત્ર ભારતની ગાંધીજીની કલ્પનાને 1940ના દાયકાની શરૂઆતમાં એક મુસ્લિમ રાષ્ટ્રવાદ દ્વારા પડકારવામાં આવી હતી, જેને બ્રિટિશરો ભારતની અંદર મુસ્લિમો માટે એક અલગ માતૃભૂમિની માંગણી કરી હતી. 15 ઓગસ્ટ 1947માં હિન્દુસ્તાનને બ્રિટન દ્વારા સ્વતંત્રતા મળી હતી, પરંતુ બ્રિટિશ ભારતીય સામ્રાજ્ય હિન્દુ બહુમતી ધરાવતા ભારત અને મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં વહેંચાઈ ગયું હતું. ઘણા વિસ્થાપિત હિન્દુઓ, મુસ્લિમો અને શીખો તેમના નવા પ્રદેશો તરફ પ્રયાણ કરી રહ્યા હતા અને ખાસ કરીને પંજાબ અને બંગાળમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી હતી. સ્વતંત્રતાની સત્તાવાર ઉજવણીથી દૂર રહીને ગાંધીજીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પછીના મહિનાઓમાં તેમણે ધાર્મિક હિંસાને રોકવા માટે અનેક ભૂખ હડતાળ કરી. આમાંથી છેલ્લી શરૂઆત 12 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં શરૂ થઈ હતી, જ્યારે તેઓ 78 વર્ષના હતા. ગાંધીજી પાકિસ્તાન અને ભારતીય મુસ્લિમો બંનેના બચાવમાં ખૂબ જ મક્કમ હતા તેવી માન્યતા કેટલાક હિન્દુઓમાં ફેલાઈ હતી. આમાં પશ્ચિમ ભારતના પુણેના નથુરામ ગોડસેનો પણ સમાવેશ થાય છે, જેમને 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં એક આંતરધર્મીય પ્રાર્થના સભામાં ગાંધીજીની છાતીમાં 3 ગોળીઓ ચલાવીને ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબરને ભારતમાં ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય રજા છે અને